હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ના? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચલો આજના શુભ દિવસની શરૂઆત કરીએ, એટલે કે આજના વ્લોગની શરૂઆત કરીએ. તો કેમ છો બધા? મજામાં ના? તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. તો ચાલો જો હું તો નહીં નાખી છું, કચરા વળાઈ જાય. મમ્મી બહાર પાણી ભરાવો તો નહીં તો નાખ્યો. નાસ્તો આપણે દૂધીનો મુઠિયો બનાવવાનો છે, તો એની રેસીપી હું મારા વ્લોગમાં એડ કરવાની છે. તો તમે બ્લોગ જોજો અને રેસીપી જોઈ અને ટ્રાય મારજો અને કેવા બને છે કોમેન્ટ કરીને કહેજો. તો ચલો આજ તો આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા. તો ચલો બનાવીએ. આજ તો દૂધી છે, આપણે બનાવીએ દૂધીનો મુઠિયો. તો જો દૂધી તો મેં શેને મૂકી દીધી છે. તો દૂધીનું જે અંદરનું બધું પાણી હોય છૂટું પડી જાય એટલે હવે આ દૂધીને આપણે ગોળ દડા મતલબ કે બોલ બનાવશું. દૂધીમાં મૂકેલી હતી અને બધું પાણી કાઢી દઉં. આવી રીતે દૂધીના જે પાણી હોય એને એટલું નાખી બધું દૂધીનું પાણી રહ્યું એ કાઢી દેવાનું. કારણ કે જો તમે આવીને દૂધી અંદર નાખશો તો પછી જે લોટ બાંધશો ને તમે એ વખતે પાણીને લીધે લોટ ઢીલો થઈ જશે. તો જો દૂધીનું પાણી તો નેચરલી કાઢી લીધું અને દૂધી ઘઉંના લોટમાં મિક્સ કરવાની. અને મિક્સ કરતા પહેલા એમાં અમુક જે મસાલા નાખવાના છે. તો તમે જોઈ શકો કે આપણે દૂધી તો થોડું પાણી મતલબ દૂધીથી પાણી કાઢવા માટે ત્યાં તો મીઠું નાખ્યું હતું, તો ફરીથી થોડું નાખીશું આપણે મીઠું, કારણ કે સ્વાદ માટે મીઠું નાખવું પડશે. મીઠું નાખ્યું છે, થોડી હળદર, લીલા મરચાં હું નહીં નાખતી કારણ કે અમારા ઘરમાં લીલા મરચાંની તકલીફ છે બધાને. એટલે સૂકું મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને પાવભાજી મસાલો. તમે જોઈ શકો તમે આ બધું નાખી દીધું છે. હવે આ બધું નાખી અને એમાં તમે જેટલું તેલ યુઝ કરતા હોય મતલબ જે તેલ યુઝ કરતા હોય એ તમે જેટલું બનાવવા માંગતા હોય એટલા અનુસાર તમે તેલ લઈ શકો. તો મેં તો 3 ડોકલી તેલ લઈ લીધું છે, તમે જોઈ શકો. તો હવે મેં ડોકલી તેલ લઈ લીધું છે. હવે આપણે નાખશું લીલા ધાણા. તમે જોઈ શકો હું લીલા ધાણા નાખી કારણ કે અમારા ઘરમાં લીલા ધાણા બહુ બધાને ભાવે છે, એટલે લીલી કોથમીર નાખી દીધી છે. તો ચાલો હવે આપણે આને જેમ રોજ બાંધીએ એમ બધું મિક્સ કરી દઈશું પહેલા. તો જો આવી બધું મિક્સ કરી દેવાનું મસાલા લોટમાં. મતલબ આ બધું નાખીને દૂધીનું પેસ્ટ ને બધું નાખી વખત તેમાં પાણી ઓછું રાખવાનું કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી છૂટે છે, એટલે તેમાં લોટ બધો એ વખત મૂક્યા માટે તો પાણી ઓછું રાખવાનું, નહીં તો પાણી વધારે નાખશો તો લોટ ઢીલો થઈ જશે. તો મેં બધું કરી દઈશું મસ્ત રીતે. હવે ખાલી પાણી રેડી અને આનું આ લોટ બાંધી દેવાનું છે. તો ચાલો હવે પાણી રેડી લોટ બાંધી. તો ફ્રેન્ડ્સ લોટ તો આપણે બાંધી દીધો છે. હવે આના વેલણીઓ કરવાનો છે, તો ઓરિસ્યા ઉપર આપણે આના વેલણીઓ કરી દઈશું. અને પછી મોટું તપેલું લઈ લીધું છે આપણે અને હવે આમાં પાણી લઈ લીધું એટલે હવે આમાં આપણે અહીંથી ચાયણી મૂકી દઈશું. તમે જોઈ શકો મેં ચાયણી તો મૂકી દીધી. ચાયણી મૂકી અને આપણે અહીંથી જે સ્ટીલનું મતલબ કે જે રહ્યું એના ઉપર તેલ મતલબ કે તેલ લગાવી દઈશું અને પછી આપણે અંદર મૂકી દઈશું 1 મિનિટ. આપણે તો આમ અંદર મૂકી દેવાનું. પછી તો 1 મિનિટ હું તેલ લગાવી દઉં પછી મૂકી દઈએ આપણે. તેલ લગાવી દઉં મસ્ત રીતે. જોઈ શકો તમે તેલ લગાવી દીધું છે એમાં. તો સારું તેલ લગાવી દેવાનું બધી સાઈડે. મારે જો આપણે જે વેલણીઓ કરીને એના ઉપર મૂકશું ને ચોંટી જશે પાણી લીધે. લઈ તેલ લગાવી દીધું છે, જોઈ શકો. હવે આપણે મૂકી દઈશું. તમે જોયું એ રીતે લગાવી છે. અને જુઓ આ એક મોટું તપેલામાં અંદર ચાયણી મૂકી અને આના પર તેલ લગાવી દીધું. હવે આ મૂકી દઈશું. નાના ઉપર વેલણી આવશે. હું તમને બતાવું આગળની રીત કરી દઈશું.
ફ્રેન્ડ્સ આપણે મુઠિયા તૈયાર આવડે મતલબ વેલણીયા બનાવી દીધો છે અને તમે જોઈ શકો કે વેલણીયા તૈયાર છે. તો ચલો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈએ, થોડીક વાર કલાક અડધો કલાક બફાવા દઈએ, પછી ઉતારીશું. તો ચલો મૂકી દઈએ આપણે. તમે જોઈ દીધું કે મેં તો બાફવા મૂકી દીધા છે. તો ચલો બફાય એ ઘડી આપણે બીજું કામ કરીએ. તો ઘડી મળીએ. બફાય છે અને તમે જોયું કે મેં કઈ રીતે બનાવી. તો સૌ પહેલા આપણે ઘઉંનો લોટ લઈ લેવાનો. ઘઉંના લોટમાં દૂધી જે શેરણી મૂકી હતી એનું ઉપર મીઠું નાખી દીધું હતું, એટલે દૂધીના અંદરનું બધું જે પાણી હોય તે નીકળી જાય. અને પછી દૂધીનું પાણી નીકળી જાય એટલે દૂધી શેરણી ઘઉંના લોટમાં નાખી દેવાની. ઘઉંમાં લોટમાં નાખી અને એમાં બધા મસાલા નાખી દીધા. મસાલા નાખી અને પછી લોટ બાંધી લીધો અને પછી તેના વેલણિયા બનાવી હવે આપણે તપેલામાં બાફવા માટે મૂકી દીધા છે. તો બફાય એટલે ઘડી થોડોક આરામ કરીએ. તો મળીએ થોડીક વાર રહીને. તો ઘડી આવજો. બાય બાય. મળીએ થોડીક વાર. જે મુઠિયો મતલબ મુઠિયો જો વેલણીઓ બાફવા મૂકે તો એ તો બફાઈ જશે. હવે એને આપણે કટિંગ કરી મુઠિયો કરી દઈશું. જો પપ્પા તો આવી ગયું તો બતાવી દઉં. હું મેઠો લેબડો લેવા જાઉં. આ જયંતિબેન કેવું ને મેઠો લેબડો હોય તો લઈ આલો. તો પપ્પા તો જો પપ્પા તો આવી ગયા હું ગાડી લઈને. તો આપણે જે પાછા કારણ કે પપ્પા કે હું લઈ આલું. તો હેડો પાછા આવી ગયા આપણે ટેક્સી. અમે તો શાકભાજી કાપો. હા, શાકભાજીમાં ફુલાવર કાપો. જો બતાવી દઉં. હાય જો પપ્પા તો નેટ મેઠો લેબડો લેવા જોઈએ. મેઠો લેબડો લેવા જાય. જોઈ શકો લેબુ ચલો બધા આવી ગયા. આ ઉપર પાકી ગયો. મેંદીનો કલર તો મસ્ત આવી ગયો. તમે જોયો તો મસ્ત મેંદીનો કલર આવી ગયો. કરીએ તૈયારી. તો જો મસ્ત બફાઈ ગયા હતો. હું તમને બતાવી દઉં 1 મિનિટ. પપ્પાએ લેબુ લઈ લીધા ને હવે જમ્ફર પાડું. બીજો દેખાય પપ્પા જમ્ફર એટલા જ હતા ને. ચલો આપણે કરીએ તૈયારી. આપણે તો દૂધીનો વેલણીયા તૈયાર કરી દીધા. બફાઈ જાવ હવાનું કટિંગ કરવાનું હોય. તો ચલો કટિંગ કરી દઈએ. મસ્ત કટિંગ કરી અને પછી આપણે કટિંગ કરી લીધા છે મુઠિયા. મુઠિયા મંગાવી લઈશું.
ચા મૂકવાની એટલે હું બસ મુઠીઓ તળ્યું. વાતો વળવાઈ જાય તને ચોથી વાતો નહીં આવતી ખૂબ ઘણો છું નહીં કરો કે ભણો તો હોય હતા પોણી તો આપણને નહીં ખબર પછી હાલ પેલો ખાલી થઈ જાય બાકી બસ ખાલી થઈ જાય ને બધું કરી તે બ્રહ્મ પાછું કોંગ્રેસ તો તે ખાલી થઈ જાય બધા આખું દાસ પડે હું આવતું નહીં દાદા લે હવે કોડેર ચોથી આવી ઘરમાં આવી ઘરમાં આ ફરાયા ઠીક લાગે મન તો પણ લેબુ નતા લેબુ જામફળ તો ને છે તે પપ્પાએ લાવી દીધા હવે આટલા તો શાકભાજીનો પટારો ખુલી ગયો તો હું હવે સેપલા એક જો ભાઈ પપ્પા તો જામફળ લાવી દીધો લેબુ જામફળ ને મેં નેચોથી લેતા ને કાલ તમને બતાવી હતી ને માત્ર મિની નર્સરી છે નાની ત્યાં આગળ બધું આવેલું છે જેથી ત્યાંથી પપ્પા જામફળ ને લીંબુ લાયા છે મેઠો લેબડો લાયા છે વંગારમાં તો કારણ કે આપણો આવા દૂધીના મુઠિયા નો વંગાર આપણે રહી મીઠો લીમડો અને તલથી કરીશું અને છેલ્લે એમાં પછી ઉપરથી લીંબુ નાખી દઈશું એવા મસ્ત આપણે થઈ જશે દૂધીના મુઠિયા તૈયાર જે શાકમાં નાસ્તા સાથે ખાશું જો આપણે તો મુઠિયાઓ મતલબ કે વેલણી હતો જે કાપી અને મુઠિયા તૈયાર કરી દીધો તમે જોઈ લીધો હવે આપણે આર્યા તપેલામાં તેલ નાખીશું તેલ નાખીને એમાં આર્યો મીઠો લીમડો નાખીશું અને દહીંનો વંગાર કરશું અને પછી છેલ્લે એમાં આર્યા જે મુઠિયા આપણે કટ કરી મૂક્યા આમાં નાખી અને મસ્ત વઘારી લઈશું તલબલ નાખી લીંબુ બીંબુ નાખી તો પછી આપણા મુઠિયા તૈયાર થઈ જાય ત્યારે બતાવું જ્યારે હું તળું એટલે તો ઘડી આવજો મળીએ થોડીક વાર રહી તો મસ્ત તૈયાર થઈ ગયો અને આ સાઈડ ચા બના છે ખાવા માટે હવે આપણે જઈને મમ્મી ચાલે એટલે ચાલે તઈ પપ્પાએ મુઠ્ઠીઓ ખોયું મમ્મી ચાવ કાઢો ટીવી તો ચાલુ કરી દીધી છે આપણે મસ્ત અને એટલે 4 મુઠ્ઠીઓ તૈયાર તો આપણે 4 મુઠ્ઠીઓ ખાશું અને ટીવી જશું અને મમ્મી તો રગોડામાં રોધો આજ તો ફુલાવરની મતલબ ફુલાવરનું શાક બનાવ્યું તો ચલો આપણે હવે ખાઈ લઈએ બસ મળીએ તો આગળ આવજો બાય બાય મળીએ થોડીક વાર રહી
તો હેલો ફ્રેન્ડ્સ, જો તો હું તો આવી જઈ છું મહેંદીના ક્લાસમાં ગઈ હતી તો આવી જઈ છું. આવીને તો ચા નાસ્તો કરી લીધો અને હવે હાલ મહેંદીની પ્રેક્ટિસ કરતી હતી. મહેંદીની પ્રેક્ટિસ કરતી છું તો જો હું તમને બતાવી દઉં. મારી મહેંદીની પ્રેક્ટિસ તો કરતી જો મહેંદીના ક્લાસમાંથી મહેંદીનું થોડું પ્રેક્ટિસ હતી તે કરી લીધી છે. અને બપોરના ટાઈમે તો વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો તો જો આજે તો વાસણ કરવા પડે છે. તો ચલો હવે આપણે વાસણ કરી દઈએ, પછી મળીએ. ત્યાં ઘડી આવજો, બાય બાય. મળે થોડીક વાર થઈ. આપણે વાસણ તો કરી દીધા છે અને 6:30 જેવું વાગી ગયા છે. તો ચલો હવે ટીવી જોઈશું, થોડું આરામ કરશું, ફોન બોન ફેંચશું. તો ચલો આજના વ્લોગનો એન્ડ કરી દઈએ, કારણ કે હું થાકી રહ્યું. તો આજના વ્લોગનો એન્ડ કરી દઈએ. તો ચલો આવજો, બાય બાય. હર હર મહાદેવ. અને વ્લોગ જોજો, ગમે તો પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ, લાઇક અને કોમેન્ટ કરતા રહેજો. નવો પ્રેમ આપતા રહેજો. તો કાલ સવારે મળીશું. તો આવજો, બાય બાય. હર હર મહાદેવ.